પણ આમાં બાળકનું ભવિષ્ય શું? અને જો આવા જ ટ્રસ્ટી જો બાળકોને આવા ભરાવશે તો અમારે ક્રિમિનલ છોકરાને નથી બનાવવા. અને એટલી હદે એને બેદરકારી માનસિક ન થઈ ગયો એ રીતે મારી ઉપર હુમલો કર્યો જેને ટ્રસ્ટીએ. ઋષિ નામ છે કેબી તાજાવાલાના. મારી ફરિયાદ જો નહીં લેવામાં આવે તો હું એસપી સાહેબને આવેદન પત્ર આપીને હું મારી વિનંતીથી રજૂઆત કરીશ. મારું નામ PR ભાદરેચા છે. મારી બેબી 3 વર્ષથી આ તાજાવાલા સ્કૂલમાં ભણે છે, પણ એના ટ્રસ્ટીની વારંવાર દાદાગીરી અને એની મનમાની કરે છે. છોકરાને ઘડીકના બીજા ગેટે રાખે છે, ઘડીક આ ગેટે રાખે છે. વાલીઓ એટલા હેરાન થાય છે, વારંવાર મેં રજૂઆત કરેલી છે, પણ એ કે થઈ જશે એવું કહે છે. પણ એ કહે છે ને એ જ થવું જોઈએ એવું એ બતાવે છે. અંતે છેલ્લે લોખંડની જારીઓ નાખી તો છોકરાઓને અહીંયા માથામાં લાગી જાય. મેં કીધું મારા છોકરાને ઠીક, બીજા કોઈના છોકરાને આમાં લાગશે ને કોઈને, તો મેં કીધું આમાં બહુ મોટી હાનિ થાય. એટલે મેં કીધું સ્ટાફને, મેં આ જવાબદારી કોની છે? તો એ ટ્રસ્ટી મારી પાસે આવી સીધો અને મને કે ટોકારે બોલી, મને કે હાથ નીચો રાખ એમ કહીને ફૂલ ગુસ્સામાં આવીને આમ કરે. મેં સીધો એને આમ કાટલો પકડ્યો. પછી મને એને ખેંચી અંદર એના સ્ટાફ સહિત એના સ્ટાફે મને પકડ્યો, મને નખું માર્યા ચારે બાજુ. અને એટલી હદે એને બેદરકારી માનસિક ન થઈ ગયો એ રીતે મારી ઉપર હુમલો કર્યો જેને ટ્રસ્ટીએ. ઋષિ નામ છે કેબી તાજાવાલાના. પછી એના સ્ટાફે મને પકડી રાખ્યો, આટલો બધો માર્યો. એ છતાંય પછી એના બાપે એને છોડાવી લીધો ને મને મારી ના નાખવાનો હોય એવી રીતે મને કે તું એની ભાગી નાખે તને મારી નાખ્યા એવી ધમકી મને દીધી. જો મારી યારે આવું વર્તન થાય છે તો બીજા વાલીઓ કેટલા ચૂપ હશે મને નથી ખબર, પણ આમાં બાળકનું ભવિષ્ય શું? અને જો આવા જ ટ્રસ્ટી જો બાળકોને આવા ભરાવશે તો અમારે ક્રિમિનલ છોકરાને નથી બનાવવા. એટલે જો હું તો સરકારને માંગણી કરું કે આવી સ્કૂલને લાયસન્સ રદ કરવું જોઈએ. અગાઉ આના કિસ્સા છે ઘણા એવા કે જે આવા ડખા કરીને આવા ઝઘડા થયા છે. નાના અગાઉ આવા લફડા છે ઘણા બધા. આ બનાવી દીધો પછી મેં તાત્કાલિક મને જે તકલીફ હતી એને મેં કમલાબાગ પોલીસ ચોકીમાં પટેલ સાહેબ PSO હતા એને મેં અરજી લખીને આપી છે મારી, એને લીધું છે. એ પછી મને અહીંયા બીજા દિવસે અહીંયા વાડી પ્લોટમાં નિવેદન દેવા બોલાવ્યા છે મારું સાહેબે, એટલે અહીંયા મેં આપી દીધું છે. અને સિવિલમાં મેં સારવાર લીધેલી છે સિવિલ હોસ્પિટલમાં. મારી ફરિયાદ જો નહીં લેવામાં આવે તો હું SP સાહેબને આવેદન પત્ર આપીને હું મારી વિનંતીથી રજૂઆત કરીશ. હું તો વાલીઓને પણ એટલો જ કહું છું કે જો મારા છોકરાને 2-3 વખત આવું થયું હતું, કંઈ નહોતો બોલતો, મેં જોયું ને અહીંયા લાગ્યું તો એ મેં કીધું તો મને પપ્પા કંઈ નથી એવું કહી દીધું. આજે મારી છોકરી 2 દિવસથી 3 દિવસથી આ સ્કૂલ નથી જતી એના માટે કે પપ્પા જો ટ્રસ્ટી આવું કરશે તો તમારે યાર વારંવાર મને આવી રીતે છોકરી કહી છે મારી, એટલે એને સ્કૂલે આવવાનું બંધ કરી દીધું. હવે હું તો બધા વાલીઓને એવું કહેવા માંગુ છું કે આવું જરાક ધ્યાનમાં લ્યો. અને આ જો તમારા બાળકને પૂછો કે આવી કોઈ તકલીફ નથી ને